સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા વીવર્સ પરામર્શ સંમેલનમાં ટેક્સટાઇલ સેક્ટરને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. સુરતના સણિયા હેમાદ ખાતે યોજાયેલા વીવર્સ પરામર્શ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી 5 વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એરજેટ લૂમ્સ સુરતમાં કાર્યરત હશે. હાલ સુરતમાં અંદાજે 30,000 એરજેટ લૂમ્સ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 10 થી 15,000 નવા એરજેટ મશીનો શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે ઉદ્યોગકારોને પર્યાવરણને અનુકૂળ અને હાઈ ક્વોલિટી વેલ્યુ એડિશન પ્રોડક્ટ્સ ઉપર ભાર મૂકવાની અપીલ કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ટેક્સટાઇલ પોલિસી હેઠળ માત્ર 1 વર્ષમાં જ ગુજરાતના વેપારીઓને 8,000 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન ચૂકવવામાં આવ્યું છે. સાથે જ MSME હેઠળ ઇન્સેન્ટિવ મંજૂરીની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે. તેમણે PM મિત્રા પાર્ક અને ગાર્મેન્ટિંગ ક્ષેત્રના વિકાસનો ઉલ્લેખ કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત દેશનું સૌથી મોટું ગાર્મેન્ટિંગ હબ બની શકે છે. આ સંમેલનમાં ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગકારો, વીવર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમે વીવર્સ પરામર્શ મહાસંમેલનનું આયોજન કર્યું. આ પરામર્શ મહાસંમેલનની અંદર અમારો મેઇન મુદ્દો હતો કે જે રીતે અત્યારે એરજેટનું પ્રોડક્શન વધી રહ્યું છે, એરજેટમાં જે રીતે કોમ્પિટિશન વધી રહી છે, તો એમાં અમે બધા જ વેવરો એકસાથે એક પ્લેટફોર્મ ઉપર આવી અને કઈ રીતે એકબીજાને હેલ્પફુલ થઈ શકીએ, કઈ રીતે અમે જે યાનમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે તો એમાં અમે કઈ રીતે ટેકો આપી શકીએ અને સાથે સાથે પેમેન્ટનું જે સોલ્યુશન માટેની અમારી જે કમિટી છે એ કઈ રીતે વીવર્સના હિતમાં કામ કરી શકે એ માટે આજે અમે મહાસંમેલનનું આયોજન કર્યું હતું. થેન્ક યુ. મારું નામ અનિલભાઈ સવાણી છે. હું સિક્યોર એરજેટ વિંગ એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે અમારું જે મહાસંમેલનનું આયોજન થયેલું હતું એમાં અમે અમુક નિર્ણયો અને અમુક પરામર્શ કરેલ છે. એમાં યાર્ડનો જે વધારો ભાવમાં આવે છે એના માટે અમે ચર્ચા કરી અને એમાં કઈ રીતના કંટ્રોલ આપણે લાવી શકીએ અને અમે અમારા વ્યુઅરને થોડુંક આમાં કોસ્ટિંગ બાબતે પણ નોલેજ આપ્યું કે ભાઈ યાર્ડનો વધારો આવે છે તો સામે કોસ્ટિંગ પણ વધે છે, છતાં ઓવર પ્રોડક્શન જે થઈ રહ્યું છે અત્યારે એના કારણે અમને કોસ્ટિંગ પ્લસ આવે છે, છતાં અમને પ્રોપર કોઈ બી ફેબ્રિકનો રેટ મળતો નથી. તો એના માટે આપણે શું કરવું જોઈએ એની પણ અમે ચર્ચા કરી. પ્લસ અમે જે આવનારી ટેકનોલોજી અમુક જે અપડેટ થાય છે તો એના માટે પણ અમે અમુક ટેકનોલોજીમાં અમારા વ્યુઅરને સમજાવ્યું કે આ રીતના ટેકનોલોજી અપડેટ થાય છે તો એ પ્રમાણે આપણે અપડેશન કરવું જોઈએ. અને બીજા અમુક અમારો સ્ટોકને એ કઈ રીતના આપણે કરવું અને કઈ રીતના આપણે મશીન લગાવવા અને મશીન માટે કેપિટલ કેટલું સાથે લઈને ચાલુ તો એના માટે પણ અમે બધું ચર્ચાઓ થઈ છે. મારું નામ મયુર ધોળિયા છે, પ્રેસિડેન્ટ સાવા સિક્યોર એરજેટ વીવર્સ એસોસિએશન સુરત. આજની મિટિંગ અમારું જે દર વર્ષે મહાસંમેલનનું અમે ગોઠવીએ છીએ એનું આજે મહાસંમેલન હતું. એમાં અમારા મુખ્ય મહેમાન તરીકે હર્ષભાઈ સંઘવી સાહેબ જે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને જેમની પાસે ઔદ્યોગિક ખાતું છે એમને આપણે આમંત્રણ આપ્યું હતું. એમના ખાસ કરીને જે અમને ટેક્સટાઇલ પોલિસી આપી છે એમના માટે અમારે સન્માન કરવું હતું અને એમના પાસેથી અમારે જે પણ અપકમિંગ જે પણ યોજનાઓ છે એ અમારે સાંભળવી હતી. ખાસ આજની મિટિંગમાં એક જે GR છે ટેક્સટાઇલ પોલિસીની એમના માટે ડિસ્કશન જે JB દવે સાહેબ કરે છે, જે કરવાના છે, જે જોઈન્ટ ઔદ્યોગિક કમિશનર છે અને બીજા અમે એક નિર્ણયો લેવાના છે. યાનનો ભાવ વધારો ઘટાડો, જે આંતરરાષ્ટ્રીય જે પેટ્રોલના ભાવના કારણે જે વધઘટ થાય છે એમની વિશે ચર્ચા કરવાની હતી. અને જે પેમેન્ટ પોલિસી છે, લોકો અમુક લેભાગુ વેપારીઓ જે પૈસા લઈને ભાગી જાય છે એ બધું કેમ ઓછું થાય અને કેમ વધારે લોકોને પૈસાની રિકવરી કરી શકાય એના માટેના અમે નિર્ણયો લેવાના છે અને ચર્ચા કરવાના છે.